સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। આપણે 81ના પાઠમાં શીખ્યા હતા કે મન શુદ્ધિ પરમાત્માના ધ્યાનથી થાય છે, તેથી રોજ ધ્યાન કરવાની જરૂર છે। ધ્યાનમાં એકાગ્રતા અગર ન થાય તો નામ સ્મરણની જરૂર છે। પરમાત્માનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર જ્યાં સુધી થયો નથી ત્યાં સુધી તે નામનો આશ્રય રાખે। નામમાં દ્રઢ નિષ્ઠા રાખો। સતત પરમાત્માના નામનો જપ કરવાની ટેવ પાડશો તો મરણ સુધરશે। જપ કરવાથી જન્મકુંડલીના ગ્રહો પણ બદલાઈ જાય છે। નામ સ્મરણ સહેલું છે, ભક્તિ સહેલી ને સરળ છે। ભક્તિ મરણને સુધારે છે, જપ વિના જીવન સુધરતું નથી। કથા જીવનમાં માર્ગ બતાવે છે। કથા મનુષ્યને તેના સૂક્ષ્મ દોષોનું ભાન કરાવે છે, પણ તેનો ઉદ્ધાર તો નામ જપ અને નામ સ્મરણથી જ થાય છે। નામ સ્મરણની કેટલી મહિમા કહી છે, તો વૈષ્ણવો આપણે પણ હર કામ કરતી વખતે નામ જપ કરવાની આદત કરીશું। બીજું આપણે શીખ્યા હતા કે પાપ પહેલું આંખથી મનમાં આવે છે। આંખ જેની બગડે એનું મન બગડે, અને મન બગડે એનું જીવન બગડે। અજાણતા પણ અગ્નિ જેમ પગને બાળે છે, શરીરને બાળે છે, તેવી રીતે અજાણતા પણ ભગવાનનું નામ લેવાથી કલ્યાણ થાય છે। હવે આગળ જોઈશું। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે, તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે, એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ। આપણે ગઈ વખતે જોયું હતું કે અજામિલને લેવા યમદૂતો આવ્યા તો વિષ્ણુદૂતોએ કીધું કે અજાણતા પણ એને પ્રભુનું નામ લીધું છે, એટલે તમે એને છોડી દો। મોટા મોટા મહાત્મા પુરુષ એ વાત જાણે છે કે સંકેતથી પરિહાસમાં, તાનનો આલાપ લેવામાં અથવા કોઈની અવહેલના કરવામાં પણ જો ભગવાનના નામોનું ઉચ્ચારણ કરે છે તો તેના પાપો નષ્ટ થઈ જાય છે। જે મનુષ્ય પડતી વખતે પગ લપસી પડે ત્યારે, કે અંગ ભંગ થાય ત્યારે, કે મૃત્યુ વેળાએ, કે સાપ ડંસે ત્યારે, તાવ વગેરે દહ સમયે, ચોટ લાગે ત્યારે વગેરે સમયે વિવશાતથી હરિ હરિ કહી ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે તો તે નરકની યાતનાને પાત્ર રહેતો નથી। એટલે વૈષ્ણવો આપણે ધ્યાન રાખવાનું કે આપણે ક્યારે પડી ગયા, પગ લપસી પડે, કે કંઈ અંગ આપણું તૂટી જાય, કે મૃત્યુ વેળાએ, કે કોઈ જીવ આપણને ડંસ મારતું હોય, જીવજંતુ, કે આપણને બહુ તાવ આવ્યો હોય, કે આપણને ક્યારે ચોટ લાગે, એવા સમયે આપણે હરિહરિનો ઉચ્ચાર કરવો જોઈએ। પડતી વખતે કાંઈ નુકસાન થાય તે સમયે હાય હાય નહીં કરવાનું। શું કરવાનું? હરિહરિ। શું કરવાનું? આપણે પડીએ કે આપણને કંઈ પણ પ્રોબ્લેમ થાય તો આપણે હાય હાય નહીં કરવાનું, આપણે હરિહરિ કરવાનું। ઘરમાં દૂધ ઉભરાય ત્યારે માતાજીઓ હાય હાય કરે છે। હાય હાય કરે તો શું વળવાનું હતું? એના બદલે હરિહરિ કહો તો અનાયાસે યજ્ઞનું ફળ મળશે। બાકી કોઈ અગ્નિને આહુતિ આપવાના નથી। હાયમાં સહેજ ફેરફાર કરવાની જરૂર છે। હાય હાય કરવાની જગ્યાએ હરિહરિ કહો। આથી અનાયાસે નામ સ્મરણ થશે અને હરિના નામનો જપ થશે। આપણે હાય હાય તો કરતા જ હોય તો છે, કંઈ થાય તો એમાં થોડો ફેરફાર કરવાનો, હાય હાયની જગ્યાએ હરિહરિ બોલવાનું, તો હરિના નામનો જપ થશે। વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે મૃતાત્મા પાછળ બહુ હાય હાય કરે તો તેનું દુઃખ મૃતાત્માને થાય છે। કોઈ મરી ગયું હોય ને આપણે બહુ રડીએ તો તેનું દુઃખ એને થાય છે, પરંતુ એની પાછળ હરિહરિનું સ્મરણ કરીએ તો તેનું પુણ્ય મૃતાત્માને મળે છે। વિષ્ણુદૂતો કહે છે કે અજામિલનું 12 વર્ષનું આયુષ્ય બાકી છે। 12 વર્ષનું આયુષ્ય તેને ભોગવવા દો। વિષ્ણુદૂતોએ અજામિલને યમદૂતના પાસમાંથી છોડાવ્યો અને તેનો ઉદ્ધાર કર્યો।
અપમૃત્યુ ટળે છે, મહામૃત્યુ ટળતું નથી. એનું અપમૃત્યુ હતું ને, બહુ પાપી હતો એટલે એનું અપમૃત્યુ ટળ્યું, પણ મહામૃત્યુ હોય, જ્યારે મૃત્યુ હોય સાચે, ત્યારે એ ટળતું નથી. સત્કર્મથી અપમૃત્યુ આયુષ્ય બાકી હોવા છતાં પાપ કર્મોના ફળ રૂપે આવેલું મૃત્યુ ટળે છે. અજામિલનું અપમૃત્યુ હતું તેથી તે ટળ્યું છે. અજામિલ આ બધું પથારીમાં પડ્યો સાંભળતો હતો. અતિ પાપીને પશ્ચાતાપ થાય તો તેના જીવનમાં એકદમ પલટો આવે છે. બહુ પાપી હોય પણ એને પશ્ચાતાપ થાય તો એનું જીવન બદલાઈ જાય છે, તે સુધરી જાય છે અને આ જીવનમાં જ મુક્તિ મેળવે છે. માટે કોઈ પાપીનો પણ તિરસ્કાર કરવો જોઈએ નહીં. પાપનો તિરસ્કાર કરો પણ પાપીનો નહીં. અજામિલને અતિશય પશ્ચાતાપ થયો. કરેલા પાપ માટે હૃદયથી પશ્ચાતાપ થયો. પ્રાયશ્ચિતથી તેના સર્વ પાપો બળી ગયા. તે સર્વ છોડી ભગવત સ્મરણ કરવા લાગ્યો. હૃદયથી પાપનો પસ્તાવો થાય તો પાપ ટળી જાય, પાપ બળી જાય. હૃદયથી પસ્તાવો થવો જોઈએ પહેલા, તો પાપ બળી જાય. પ્રાયશ્ચિત ચિત્તને શુદ્ધ કરે છે. હવે તે નીરસ ભોજન કરતો. હવે અજામિલ જીવી ગયો તો હવે નીરસ ભોજન કરતો. તેનું ભોજન સરસ અને ભજન નીરસ. શું કીધું? જેનું ભોજન સરસ, એટલે બહુ સારું સારું ખાઈએ તો ભજન સારું થાય નહીં, પરંતુ જેનું ભોજન નીરસ હોય, સ્વાદ વગરનું, એનું ભજન સરસ હોય. પૈસા માટે જીવશો નહીં. જીવન કુટુંબ માટે નથી, જીવન શ્રી કૃષ્ણ માટે છે. અજામિલની બુદ્ધિ હવે ત્રિગુણ પ્રકૃતિથી પર થઈ ભગવાનના સ્વરૂપમાં સ્થિત થઈ છે. તેમને લેવા પાર્ષદો વિમાન લઈને આવ્યા છે. વિશિષ્ટ માન એ જ વિમાન. અજામિલ વિચારે છે કે મેં અનેક પાપો કર્યા પણ મને સદગતિ મળી. મેં નામમાં નિષ્ઠા રાખી અને મને આ ફળ મળ્યું. અજામિલે નારાયણ નારાયણ જપ કરીને જીભને સુધારી અને જિંદગી પણ સુધારી. જીવને સમજાવો તો જીભ સુધરશે. આપણી લૂલી એટલે જીભ શ્રીખંડ માગે તો એને કડવા લીમડાનો રસ આપો. જીભને કહો કે તું વ્યર્થ ભાષણ કરે છે, નકામી ટકટક કરે છે, ભગવાનનું નામ લેતી નથી. જીભને લીમડાનો રસ પીવડાવશો તો જીભે રામ નામે ચડી જશે. ભગવત ભક્તિ કરનારને આ લોકમાં અને પરલોકમાં માન મળે છે. ભગવત કીર્તન કરતા કરતા અજામિલ ભગવત ધામમાં ગયો છે. ભગવાન નામનો આશ્રય કરનાર અજામિલ તરી ગયો છે. પહેલા અજાનો અર્થ કરેલો માયા અને હવે નામનો આશ્રય કર્યા પછી અજનો અર્થ કર્યો છે બ્રહ્મ. આજે અજામિલ અજ એટલે બ્રહ્મ સાથે મળી બ્રહ્મરૂપ થયો છે. આજે જીવ અને શિવ એક બન્યા છે. અજામિલ શબ્દના બે અર્થ છે. અજા એટલે માયાથી, માયામાં ફસાયેલો. માયાનું ઘણી રીતે વર્ણન કરવામાં આવ્યું છે, પણ શ્રીમદ શંકરાચાર્યે માયાની વ્યાખ્યા કરેલી છે કે કંચન કામિનીમાં જે ફસાયેલો રહે છે તેને માયામાં ફસાયેલો જાણવો. આ જગતમાં ત્યજવા જેવી વસ્તુઓ કઈ છે? છોડવા જેવી વસ્તુઓ કઈ છે? જીવને અધોગતિમાં નાખનાર કનક અને કાંતા છે. આ બેમાં જે ફસાયો તે માયામાં ફસાયો. મણિરત્ન માળાના પ્રશ્નો જવાબો ઘણા ઉત્તમ છે. એક શબ્દમાં ઘણો બોધ આપ્યો છે. બંધાયેલો કોણ? બંધાયેલો કોણ? જે 5 વિષયમાં આસક્તિ વાળો છે તે. છૂટેલો કોણ? જેને વિષયો પ્રત્યે વૈરાગ્ય આવ્યો છે તે. ઘોર નરક કયું? પોતાનો જ દેહ આ શરીરમાં શું સુંદર છે? મૂત્ર, વિષ્ઠા, માંસ, લોહી વગેરે દુર્ગંધયુક્ત પદાર્થો તેમાં ભરેલા છે. સ્વર્ગમાં જવા માટે પગથિયું કયું? સર્વ તૃષ્ણાઓ એટલે સર્વ ઈચ્છાઓનો ક્ષય એ સ્વર્ગમાં જવા માટેનું પગથિયું છે. એટલે ઈચ્છાઓનો ક્ષય કરવો જોઈએ. દરિદ્ર કોણ? જેને ઘણી તૃષ્ણાઓ છે, બહુ બધી ઈચ્છાઓ છે, એને દરિદ્ર જ હોય છે હંમેશા માટે. જેને સંતોષ જ નથી એ દરિદ્ર છે. શ્રીમંત કોણ? સદાને માટે સંપૂર્ણ સંતોષી છે એ શ્રીમંત છે. મોટામાં મોટો રોગ કયો? જન્મ ધારણ કરવો તે. આ રોગને દૂર કરવાનું ઔષધ કયું? પરમાત્માના સ્વરૂપનો વિચાર, વારંવાર વિચાર કરવો તે. અજામિલ શબ્દનો બીજો અર્થ છે અજ. અજ એટલે ઈશ્વર. ઈશ્વરમાં સર્વ રીતે મળી ગયેલો, બ્રહ્મમાં લીન થયેલો જીવ તે અજામિલ. સાધુ થવું કઠણ છે, પણ સાદું જીવન હશે તો એક દિવસ સાધુ થવાશે. સાધુ થવાની જરૂર નથી, સરળ થવાની જરૂર છે. જેણે રસો જીત્યા તે જગતમાં જીત્યો. લૌકિક સુખના પ્રયત્નો સફળ થાય તો માનજો કે ઈશ્વરની કૃપા નથી.
આપણે લૌકિક સુખ ઈચ્છતા હોય, સંસારનું સુખ, કે મારે આ જોઈએ, મારે પેલું જોઈએ, અને એ બધું સફળ થાય તો ઈશ્વરની કૃપા નથી એમ માનવાનું. લૌકિક સુખની ઈચ્છાઓ અથવા પ્રયત્નો પૂરા ન થાય તો સમજવું કે ઈશ્વરની કૃપા છે. કારણ લૌકિક સુખમાં ફસાયેલો ઈશ્વર ભજન કરી શકતો નથી. આપણને બધું મળી જાય તો પછી આપણું ભજન છૂટી જાય. અજામિલનું જીવન સુધરી ગયું. અંતે અજામિલ વિમાનમાં બેસીને વૈકુંઠમાં ગયો. અજામિલ ગયો પણ જગતને બોધ આપતો ગયો કે અતિ પાપીને પણ નિરાશ થવાની જરૂર નથી. પાપી એમ ન વિચારે કે ચાલો આપણામાં તો નામ લેવા માટે પણ જોતી શુદ્ધિ કે ચોખ્ખાઈ નથી, તો રામ નામ લેવામાં ફાયદો નથી. અરે, દરેક પ્રકારની શુદ્ધિ મેળવવા માટે પણ રામ નામનું રટણ એ એક જ ઉપાય છે. અતિ પાપી હોય પણ શરણે જાય તો ઉદ્ધાર થાય છે. પાપનો ખરો પસ્તાવો થાય તો પાપ બળે છે. ભગવાનના નામનો જપ પાપને બાળે છે. ભગવાનના નામનો જપ પાપને બાળે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. આ મહામંત્ર છે. આ મંત્રનો જપ અર્થના અનુસંધાન સાથે કરવો. આપણે જે બોલતા હોય મંત્ર, એનો અર્થ આપણને ખબર હોવી જોઈએ. એ અર્થની સાથે આપણે જપ કરીએ તો એનું વધારે ફાયદો થાય છે. હવે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, એનો અર્થ શું છે? કૃષ્ણ એટલે સર્વનું આકર્ષણ કરનારા, મારા મનનું આપના તરફ આકર્ષણ કરો. ગોવિંદ ઇન્દ્રિયોનું રક્ષણ કરનારા ભગવાન, મારી ઇન્દ્રિયોને તમારામાં લીન કરો. હરે દુઃખનું હરણ કરનારા, મારા દુઃખોનું હરણ કરો. જેનું મન ભગવાનમાં લીન થાય તેના દુઃખનું હરણ થાય. મુરારે મૂર રાક્ષસને મારવાવાળા, મારા મનમાં ભરાયેલા કામ ક્રોધાદી રાક્ષસોને મારો. હે નાથ, તમે નાથ અને હું સેવક. નારાયણ, હું નર અને તમે નારાયણ છો. વાસુદેવ, અસુ એટલે પ્રાણ, મારા પ્રાણનું રક્ષણ કરો. મારું મન તમારા ચરણે અર્પણ. આ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ મંત્રનો અર્થ છે. તો આપણે જે પણ મંત્ર કરીએ એ અર્થ સાથે કરવો જોઈએ. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈશું. આજે આપણે શીખ્યા કે જે મનુષ્ય પડતી વખતે પગ લપસી પડે ત્યારે, અંગ ભંગ થાય ત્યારે, મૃત્યુ સમયે, સાપ ડંસે ત્યારે, કે તાવ આવ્યો હોય, ચોટ લાગે ત્યારે વગેરે સમયે વિવશતાથી હરિ હરિ કહીને ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે તો તે નરકની યાતનાને પાત્ર રહેતો નથી. બીજું આપણે શીખ્યા કે હાયમાં સહેજ ફરક કરીને હરિ હરિ કહો. આથી અનાયાસે નામ સ્મરણ કરવાની ટેવ પડશે. હરિના નામનો જપ થશે. મૃતાત્મા પાછળ બહુ હાય હાય કરે તો તેને દુઃખ થાય છે. જે ગુજરી ગયું હોય એને આપણે એની પાછળ બહુ હાય હાય કરીએ, બહુ રડીએ તો એને દુઃખ થાય છે. પરંતુ જો હરિ હરિનું સ્મરણ કરીએ તો તેનું પુણ્ય મૃતાત્માને મળે છે. હૃદયથી પાપનો પસ્તાવો થાય તો પાપ બળી જાય છે. પ્રાયશ્ચિત ચિત્તને શુદ્ધ કરે છે. જેનું ભોજન સરસ તેનું ભજન નીરસ, અને જેનું ભોજન નીરસ તેનું ભજન સરસ. ખબર પડી વૈષ્ણવ? જેનું ભોજન એટલે ખાવાની વસ્તુ બહુ સારું ખાય એનું ભજન નીરસ હોય, એના ભજનમાં જીવ ના હોય, કારણ કે એનું ધ્યાન તો ખાવામાં હોય. જેનું ભોજન સરસ એનું ભજન નીરસ, અને જેનું ભોજન નીરસ, ચલો જે વસ્તુ છે ખાઈ લો અને હરિ હરિ કરો. હા, ક્યારેક મન થાય પણ આપણે ધીરે ધીરે આદત કરીશું કે જેનું ભોજન નીરસ, સાદી વસ્તુ ખાય એનું ભજન બહુ સારું થાય. બીજું આપણે શીખ્યા કે આ જગતમાં ત્યજવા જેવી વસ્તુઓ કઈ? જીવને અધોગતિમાં નાખનાર કોણ છે? કનક અને કાંતા. આ બેમાં જે ફસાયો તે માયામાં ફસાયો. લૌકિક સુખના પ્રયત્નો સફળ થાય તો માનજો કે ઈશ્વરની કૃપા નથી. લૌકિક સુખની ઈચ્છાઓ અથવા પ્રયત્નો પૂરા ના થાય તો સમજવાનું કે આ ઈશ્વરની કૃપા છે. આપણને જે જોઈએ ના મળે તો એ ઈશ્વરની કૃપા છે. કેમ? કારણ કે આપણને જોઈએ બધું મળે તો આપણે તો એમ જ ફસાઈ જઈએ. આપણે ઈશ્વર ભજન તો છોડી દઈએ, છૂટી જાય. એટલા માટે ભગવાનના નામનો જપ પાપને બાળે છે. વૈષ્ણવ જપ કરવાનું બહુ જ કીધું છે, તો આપણે
એટલું તો કરીશું કે હર કામ કરતી વખતે કે જ્યારે યાદ આવે ત્યારે આપણે ઈશ્વરના નામનો જપ કરીશું. એ આજે ધ્યાન રાખીશું. ફરી જલ્દી મળીશું. સર્વને જય શ્રી કૃષ્ણ.